આ એક કુંભારી કામ છે, બરાબર. એને મહારાજનો ઘોડો એક બનાવવાનો છે, બળિયા બાપજીનો. એ કઈ રીતે બનાવે કુંભાર એ તમે બધાએ જોઈ શકશો, બરાબર. એને પહેલી વખતે આ એક ચાકડા ઉપર ચકડો આવે, મતલબ કહેવાનું શું છે, ચકડા ઉપર પ્રથમ તે પહેલાં એનો માટીનો લખોટો લેવો પડે અને ચાકડા ઉપર બનાવવાનું ગોળ, ને પછી આજથી બીજા 4 પગ બનાવવા પડે. પગને થોડા ઠર્યા પછી એને ચોંટાડવાના 4. આ રીતે ચાર મહારાજના ઘોડાના પગ બને. તમે ધ્યાનથી જોયા કરો, ટાઈમ લાગશે એમાં, તૈયારી પતે નહીં. મોબાઈલ બંધ કરતા નહીં અને આરામથી જોયા કરો, બરાબર. કેટલો ટાઈમ લાગે એ તમે જોશો તો તમને મજા આવશે કે કઈ રીતે બનાવે છે કુંભારી કામ, કઈ રીતે મહારાજનો ઘોડો બને છે. અને એની કિંમત જોવા જાય તો કશું જ નથી અત્યારે. આટલી મહેનત કરતાં કિંમત જોવા જાય તો કઈ કિંમત છે નહીં. એટલે ધ્યાનથી તમે જોયા કરો મહારાજનો ઘોડો કેવો બને છે, કઈ રીતે બને છે, કઈ રીતે કુંભાર બનાવે છે, એની હાથની કારીગરી શું છે. આ બધું જોશો તો તમને મજા આવશે કે કઈ રીતે બને છે એમ. તો બળિયા બાપજીનો ઘોડો એટલે આપણાથી મોટા કોઈ નથી એમ, બળિયા બાપજી. આ રીતે 4 એના પગ બનાવવા પડે. ચાર પગ બનાવ્યા પછી આ એક બાપજીનો ઘોડો બને. એના ઉપર એક ઘોડાના મસ્તક લગાવવું પડે. અને આ રીતે એક મસ્તક બનાવીને આમ મૂકવું પડે. આ રીતે એક બાપજીનો ઘોડો તૈયાર થયો. બાપજી મહારાજનો ઘોડો. આ કુંભારી આ જ કારીગરી છે. આમાં ના જોઈએ ફૂટપટ્ટી, ના જોઈએ માપપટ્ટી, કશું જ નહીં જોઈએ. વગર ઓરંબે વગર માપે આ એક તૈયાર થયું. સબ ધ્યાનથી જોયા કરો કે કેવું કુંભારી કામ છે.